હવે ધ્યાન બરાબર રાખો, આની પરમિએબિલિટી વધારે હોય. આ બધાય નાના નાના પ્રશ્ન જે હું હમણાં લખીશ ત્યારે પોઈન્ટ આઉટ કરી જ દઈશ તમને, બરાબર. તો એ પરમિએબિલિટી વધુ, રિટેન્ટિવિટી વધુ, કોએર્સિવિટી વધુ એ કાયમી ચુંબક, પણ રિટેન્ટિવિટી ઓછી. ત્રીજો ક્વેશ્ચન, રિટેન્ટિવિટી ઓછી, કોએર્સિવિટી પણ ઓછી, પણ એની પરમિએબિલિટી તો વધારે જ છે. આ ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ બાળકો, મજામાં? હવે આપણે અંતિમ ચરણમાં આ 3 ક્વેશ્ચન છે પહેલા સમજાવી દઉં છું, પછી તમને વ્યવસ્થિત લખી દઈશ. પણ આ 3 પ્રશ્ન નાના નાના એમસીક્યુ માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે બરાબર યાદ રાખવાનો પ્રયત્ન કરજો, કારણ કે આ ગુણધર્મ છે પ્રમાણમાં. જુઓ, કાયમી ચુંબક એટલે શું તે બનાવવાની જુદી જુદી રીત જણાવો. આમ તો કાયમી ચુંબક આપણે ઘણા બધા વર્ષોથી બનાવતા આવ્યા છીએ, પણ એ કોઈ આધુનિક પદ્ધતિ છે એ હમણાંની છે. પહેલાની જે ઓરિજિનલ પદ્ધતિ હતી, ઓરિજિનલ મતલબ જૂની પદ્ધતિ, જૂની કળા, એ જૂની કળામાં ઉત્તર દક્ષિણ દિશામાં સતત લોખંડના સળિયાને રાખવામાં આવે તો પણ તે ચુંબક કંઈક અંશે બનતો. બીજું, લોખંડના સળિયા ઉપર એના એક છેડા ઉપર ગજિયા ચુંબકને સતત ઘસવામાં આવે તો પણ તે લોખંડનો સળિયો ચુંબકત્વ પ્રાપ્ત કરતો. ઉપરાંત અત્યારની જે ઓરિજિનલ પદ્ધતિ છે હાલની, એ ત્રીજી પદ્ધતિ, અને તમે બધા જાણો છો, ખાલી કહીશ એટલે તમે કહેશો કે આ બરાબર અમને ખબર છે. સોલેનોઇડની અંદર જે પદાર્થનું ચુંબકત્વ આપણે ધારણ કરાવડાવવું હોય તેને સોલેનોઇડના ભૂંગળાની અંદર ફિટ કરી દો અને સોલેનોઇડમાંથી રેગ્યુલર પ્રવાહ પસાર કરો એટલે તે પદાર્થ પણ ચુંબક બની જશે. તો આ તમારી 3 પદ્ધતિ છે. અને કાયમી ચુંબક કેને કહેવાય કે ઓરડાના તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પોતાનો ગુણધર્મ ફેરોમેગ્નેટિક જાળવી રાખે, એટલે કે ચુંબકત્વનો એનો ગુણધર્મ એમને એમ જળવાઈ રહે, તો આવા પદાર્થોને કાયમી ચુંબક કહેવામાં આવે છે. જે પદાર્થ ઓરડાના તાપમાને લાંબા સમય સુધી ફેરોમેગ્નેટિક ગુણધર્મ જાળવી રાખે તેવા પદાર્થને કાયમી ચુંબક કહેવામાં આવે. બરાબર? તો આ વાત આપણે કાયમી ચુંબકની કરી. હવે કાયમી ચુંબક બનાવવા કેવા પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ અને કેવી રીતે કરવો જોઈએ, હવે એને માટે મારે તમને થોડું બેક સાઈડ લઈ જવા પડશે. બેક સાઈડ લઈ જવા માટે આપણો હિસ્ટેરિસિસ વક્ર, આ બિંદુ છે એ રિટેન્ટિવિટી છે અને આ છે એ કોએર્સિવિટી છે. સમજવા માટે છે, તમારે ક્યાંય આલેખ દોરવાનો નથી. બરાબર? હવે આ એક આલેખ મેં દોર્યો, હવે બાજુમાં હું પાછો બીજો આલેખ દોરું છું, એ પણ ધ્યાનથી જોજો. એમાં આમાં શું ફરક છે એ મને કહેજો. હવે આની હિસ્ટેરિસિસ સાયકલ છે એ સાંકડી છે, આની હિસ્ટેરિસિસ સાયકલ પહોળી છે. તો જેની હિસ્ટેરિસિસ સાયકલ પહોળી છે એની રિટેન્ટિવિટી અને કોએર્સિવિટી વધુ હોય, જેની હિસ્ટેરિસિસ સાયકલ સાંકડી છે એની રિટેન્ટિવિટી અને કોએર્સિવિટી ઓછી હોય. તો જે પદાર્થની રિટેન્ટિવિટી અને કોએર્સિવિટી વધારે હોય, એટલે કે જે પદાર્થ માટેની હિસ્ટેરિસિસ સાયકલ પહોળી હોય, તેવા પદાર્થોનો ઉપયોગ કાયમી ચુંબક બનાવવા માટે થાય. આ માટે સૌથી સારામાં સારો ઘટક એ લોખંડ પણ છે. અને બીજું ધ્યાન રાખજો કે આવા પદાર્થોની પરમિએબિલિટી વધુ હોય, પરમિએબિલિટી પણ વધારે હોય, રિટેન્ટિવિટી પણ વધારે હોય, કોએર્સિવિટી પણ વધારે હોય, અને તેથી જ આવા પદાર્થો હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. એટલે બીજા એક એમસીક્યુ માં એવું પણ પૂછાય કે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ
કોને કહેવાય? તો કે જે પદાર્થની હિસ્ટેરિસિસ સાયકલ પહોળી હોય, એટલે કે તેની રિટેન્ટિવિટી વધુ અને કોર્સિવિટી પણ વધારે હોય, તો તેવા પદાર્થને શું કહેવામાં આવે છે ભાઈ? શું કહેવામાં આવે છે? હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ. એટલે કે આ કડક જે લોખંડ આવે, નરમ લોખંડની વાત નથી કરતો. હવે લોખંડની નજીકનો ઘટક છે સ્ટીલ. તો સ્ટીલમાં નામાં શું ફરક? તો કે ભાઈ સ્ટીલની ખરેખર રિટેન્ટિવિટી છે એ લોખંડ કરતા થોડીક ઓછી છે, પણ સ્ટીલની કોર્સિવિટી લોખંડ કરતા વધુ છે. યાદ રાખજો, સ્ટીલની રિટેન્ટિવિટી લોખંડ કરતા થોડીક ઓછી છે, પણ કોર્સિવિટી લોખંડ કરતા ઘણી બધી વધારે છે. એટલે આવા પદાર્થોનું ચુંબકત્વ નાશ ન પામે, બરાબર, અથવા તો બાહ્ય પરિબળોની અસર એના ઉપર ન થાય, એટલા માટે સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે કે જે લાંબા સમય સુધી ચુંબકત્વ જાળવી રાખે. હવે આ કાયમી ચુંબક બનાવવા માટેના પદાર્થોની મેં વાત કરી દીધી કે આવા પ્રકારના પદાર્થો હોવા જોઈએ, અને એને માટે એલ્નિકોનો ઉપયોગ કરવામાં આવે છે. ટિકોનાલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. એલ્નિકો એટલે તમને બધાને ખબર છે, કોબાલ્ટ, નિકલ, કોપર વગેરેનું મિશ્રણ, બરાબર. હવે ધ્યાન બરાબર રાખો, આની પરમિએબિલિટી વધારે હોય. આ બધાય નાના નાના પ્રશ્ન છે, હું હમણાં લખીશ ત્યારે પોઈન્ટ આઉટ કરી જ દઈશ તમને, બરાબર. તો એ પરમિએબિલિટી વધુ, રિટેન્ટિવિટી વધુ, કોર્સિવિટી વધુ એ કાયમી ચુંબક, પણ રિટેન્ટિવિટી ઓછી. ત્રીજો ક્વેશ્ચન, રિટેન્ટિવિટી ઓછી, કોર્સિવિટી પણ ઓછી, પણ એની પરમિએબિલિટી તો વધારે જ છે. આ ધ્યાન રાખજો. કાયમી ચુંબકની પરમિએબિલિટી પણ વધુ હોય, વિદ્યુત ચુંબકની પરમિએબિલિટી પણ વધુ હોય, પણ આની રિટેન્ટિવિટી કોર્સિવિટી વધારે હોય, આની રિટેન્ટિવિટી કોર્સિવિટી ઓછી હોય, આની હિસ્ટેરિસિસ સાયકલ સાંકડી હોય, રાઈટ. તો આવા પદાર્થો છે એને વિદ્યુત ચુંબક કહેવામાં આવે, અને આવા પદાર્થો કાયમી ચુંબકત્વ ધારણ કરી શકતા નથી. એટલે કે જે પદાર્થને ચુંબક તરીકે આપણે કામ કરાવવું હોય, તે પદાર્થને સોલેનોઇડમાં રાખી અને સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તે પદાર્થ ચુંબકત્વનો ગુણધર્મ ધારણ ચોક્કસ કરે, પણ જ્યાં સુધી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યાં સુધી. વિદ્યુત પ્રવાહ તમે બંધ કરો એટલે એનું ચુંબકત્વ પણ ઝીરો થઈ જાય. તો આવા ચુંબકો છે એ કાયમી ચુંબક નથી. એવા ચુંબકોને વિદ્યુત ચુંબક કહેવામાં આવે કે જે પદાર્થો પ્રવાહ પસાર થાય ત્યાં સુધી જ પોતાનું ચુંબકત્વ જાળવી રાખતા હોય, તો તેવા પદાર્થોને વિદ્યુત ચુંબક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે. અને આવા પદાર્થોની રિટેન્ટિવિટી અને કોર્સિવિટી ઓછી હોવાને લીધે તેની હિસ્ટેરિસિસ સાયકલ સાંકડી હોય. એટલું જ નહીં, પણ તેની પરમિએબિલિટી વધુ હોય. અને આવા પદાર્થોમાં દાખલા તરીકે નરમ લોખંડ, અને બીજું નરમ લોખંડ તો પાકું. હવે તમને એક અનુભવે આપું કે ઇલેક્ટ્રિશિયન છે, એ ઇલેક્ટ્રિશિયન જ્યારે કોઈ જગ્યાએ ઇલેક્ટ્રિકનું કામ કરતો હોય ત્યારે એને તમે ડિસમિસ આપો. ડિસમિસનો મતલબ સ્ક્રુડ્રાઈવર. તો તમારા ઘરનું સ્ક્રુડ્રાઈવર હશે તો પણ તે એનો ઉપયોગ નહીં કરે, પોતાના સ્ક્રુડ્રાઈવરનો ઉપયોગ કરશે. શું કામે? કારણ કે એની અંદર જે નટ હોય પંખામાં કે અન્ય જગ્યાએ, એ નટ અંદરના ભાગમાં હોય, અને એ નટ તમે ખોલો એટલે એ નટ એ ડિસમિસ સાથે ચોંટી આવી જોઈએ. હવે ચોંટે ક્યારે? એમાં ચુંબકત્વનો ગુણધર્મ હોય તો ઇલેક્ટ્રિકના જેટલા સાધન આવતા હોય એમાં સતત વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, અને એની નજીકમાં જ ઇલેક્ટ્રિશિયનની ડિસમિસ છે એ રહેતી હોવાને કારણે તે સતત ચુંબકત્વનો ગુણધર્મ થોડો જાળવી રાખે. પણ કાયમી ચુંબકત્વ ન હોય, દાખલા તરીકે ડિસમિસનો ઉપયોગ તમે ન કરો તો એનું ચુંબકત્વ શું પામે? નાશ. એવી જ રીતે આપણા ઘરમાં જે ડિસમિસ પડી છે એમાં ચુંબકત્વ ન હોય, પણ એનો સતત તમે ઇલેક્ટ્રિકના કામ માટે ઉપયોગ કરો તો એ ચુંબકત્વ ધારણ કરે. સમજાઈ ગઈ વાત આખી? અને આનો બીજો ઉપયોગ ટેલિફોન ખાતાની અંદર, એના ડાયાફ્રામની અંદર પણ ઉપયોગ કરવામાં આવે છે.
એટલે કે વિદ્યુત ચુંબકનો પ્લસ આ વિદ્યુત ચુંબક આપણા ઘરની અંદર ઇલેક્ટ્રિક બેલ હોય એની અંદર પણ વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરવામાં આવે અને બહારના દેશમાંથી આપણા દેશમાં જ્યારે આખા મોટા ઉડુસ મહાકાય કન્ટેનર આવતા હોય એ કન્ટેનરોને ઉપાડવા માટે પણ આવા ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરવામાં વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને દરિયાકાંઠે મોટી સ્ટીમરમાં ખૂબ જ મોટું કન્ટેનર હોય તો આખા કન્ટેનરને ઉપાડવા માટેનો પ્રયત્ન કરે કે જે જમીન ઉપર તરત જ આવી જાય. બરાબર. તો આમ વિદ્યુત ચુંબકનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ. અતિશય નાના 2 માર્કના ક્વેશ્ચન છે અને નાના ક્વેશ્ચન છે એ આમાંથી પૂછાય પ્લસ 1 માર્ક વાળા ક્વેશ્ચન તો ખરા જ. 1 માર્ક વાળા ક્વેશ્ચન તો ખરા જ. ઓલરાઈટ. તો હવે હું તમને આ 3 ક્વેશ્ચન છે એ લખી દઉં. આમાં કોઈ આકૃતિની આવશ્યકતા નથી. માત્ર અને માત્ર તમારે આ કાયમી ચુંબક બનાવવા માટે એક સોલેનોઇડ સાદો દોરી અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતો દર્શાવવાનો છે. આ એક જ આકૃતિ માત્ર નાની એવી દોરવાની છે. બાકી કોઈ આકૃતિ તમારે દોરવાની જરૂર નથી. ઓકે? યસ બાળકો. કાયમી ચુંબક એટલે શું? તો કે જે દ્રવ્યો ઓરડાના તાપમાને લાંબા સમય સુધી ફેરોમેગ્નેટિક ગુણધર્મ જાળવી રાખતા હોય તો તેને કાયમી ચુંબક કહેવામાં આવે. કાયમી ચુંબક નીચેની પદ્ધતિથી બનાવી શકાય. હમણાં જ મેં સમજાવ્યું કે કોઈ લોખંડના સળિયાને ઉત્તર દક્ષિણ દિશામાં જકડી રાખી સતત ટીપવામાં આવે, ઠપકારીએ, ટક 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 કરીએ હથોડી વડે તો કાયમી ચુંબક બને. આ પદ્ધતિ ખૂબ જ જૂની છે, વર્ષો પુરાણી. લોખંડના ટુકડાને પકડીને તેના એક છેડાને ગજિયા ચુંબકના કોઈ એક જ ધ્રુવ વડે વારંવાર ઘસવામાં આવે તો પણ કાયમી ચુંબક બનાવી શકાય. જો ફેરોમેગ્નેટિક સળિયાને સોલેનોઇડમાં મૂકીને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર ફેરોમેગ્નેટિક પદાર્થના સળિયાનું શું કરે છે? મેગ્નેટાઇઝેશન, ચુંબકત્વ આપશે. સોલેનોઇડ ફેરોમેગ્નેટિકને ચુંબકત્વ દાનમાં આપે. કાયમી ચુંબક પર નોંધ લખો અથવા કાયમી ચુંબકો બનાવવા માટે કેવા દ્રવ્યનો ઉપયોગ કરવામાં આવે છે. MCQ માટે નાના બધા જ પોઈન્ટ અલગ આપણે યાદ રાખવા પડે. એટલે કે આ પ્રશ્ન બરાબર તૈયાર કરવો પડે. કારણ કે ક્યારેક થિયરીની અંદર થિયરિટિકલ ક્વેશ્ચનની અંદર પૂછી નાખે તો કે BH આલેખમાં મળતા હિસ્ટેરિસિસ વક્રમાં જે દ્રવ્યોની રિટેન્ટિવિટી વધુ હોય તેમાંથી પ્રબળ ચુંબક બનાવવામાં આવે છે તથા કોએર્સિવિટી વધુ હોય તો ચુંબકીય ક્ષેત્ર ફાયદો શું? ફાયદા બતાવે છે કે કોએર્સિવિટી વધારે હોય તો શું બેનિફિટ? તો કે તો ચુંબકીય ક્ષેત્રના ફેરફારો જે થતા હોય તે તાપમાનના ફેરફાર કે નાના યાંત્રિક ભંગાણોને લીધે તેનું મેગ્નેટાઇઝેશન નાશ ન પામે. આ એનો ફાયદો. અને તેથી જ જેની રિટેન્ટિવિટી અને કોએર્સિવિટી વધુ તેવા દ્રવ્યો કાયમી ચુંબક તરીકે બનાવવામાં વપરાય. ઉપરાંત આવા દ્રવ્યોની પરમિએબિલિટી પણ વધુ હોવી જરૂરી છે. દાખલા તરીકે સ્ટીલની રિટેન્ટિવિટી લોખંડ કરતા થોડીક જ નાની છે પણ લોખંડ કરતા તેની કોએર્સિવિટી મોટી છે. ઉપરાંત કાયમી ચુંબક બનાવવા માટે એલ્નિકો, કોબાલ્ટ, સ્ટીલ અને ટિકોનાલ ઘણા જ ઉપયોગી છે. ઓકે? તો આ પ્રશ્ન MCQ માટે હોવાને કારણે વ્યવસ્થિત કોણ મોટું કોણ નાનું એ ધ્યાનમાં રાખો. ત્રીજો ક્વેશ્ચન જે આપણો હતો નરમ લોખંડ વાળો વિદ્યુત ચુંબક વાળો એ પણ લખી દઉં છું હું. ઓલરાઈટ? લખી લેજો. યસ બચ્ચે લોગ. વિદ્યુત ચુંબક ઇલેક્ટ્રોમેગ્નેટ પર નોંધ લખો અથવા વિદ્યુત ચુંબકો બનાવવા માટે નરમ લોખંડ કેમ ઉપયોગી છે તે સમજાવી તેના ઉપયોગ જણાવો લખો. જે ફેરોમેગ્નેટિક પદાર્થ તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યાં સુધી જ ચુંબકત્વનો ગુણધર્મ જાળવી રાખે તો તેવા પદાર્થોને
વિદ્યુત ચુંબક કહેવામાં આવે. જ્યાં સુધી પ્રવાહ પસાર થાય ત્યાં સુધી બાપુ ચુંબક, પછી નહીં. વિદ્યુત ચુંબકોના ગર્ભ કોર એ ફેરોમેગ્નેટિક પદાર્થના દ્રવ્યના જ બનેલા હોય છે. આપણો પ્રયત્ન એ છે કે એનું ચુંબકત્વ લાંબા સમય સુધી કેમ ટકે. નથી ટકતું બહુ, પણ છતાંય વધુ સમય સુધી રહે એવો વૈજ્ઞાનિકો હંમેશા પ્રયત્ન કરતા હોય બાળકો. ઓકે, આવા દ્રવ્યોની પરમિએબિલિટી, બસ આવું ધ્યાન રાખવાનું એક્ઝામ માટે. પરમિએબિલિટી વધુ, રિટેન્ટિવિટી ઓછી હોય, તેથી નરમ લોખંડ આ માટે ખૂબ જ ઉપયોગી છે. તો તમને એવો પ્રશ્ન પૂછાય ને કે નરમ લોખંડની પરમિએબિલિટી ખાલી જગ્યા અને રિટેન્ટિવિટી ખાલી જગ્યા હોય, બરાબર? તો આવા ક્વેશ્ચન છે એ તમારા એમસીક્યુ ની અંદર, થિયોરેટિકલ એમસીક્યુ માં પૂછી શકાય, ભલે હોય 2 કે 5, બરાબર? આવું પરચુરણ કરીને જ આપણે બધું ભેગું કરવાનું હોય. તો આકૃતિમાં જોઈ શકો છો સોલેનોઇડ છે, એમાં અંદર ફેરોમેગ્નેટિક પદાર્થ છે, એમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરી રહ્યા છીએ, એટલે અંદરનો ફેરોમેગ્નેટિક પદાર્થ ચુંબકત્વ ધારણ કરશે. આકૃતિમાં બતાવ્યા મુજબ સોલેનોઇડમાં નરમ લોખંડનો સળિયો રાખી વિદ્યુત પ્રવાહ પસાર કરતા નરમ લોખંડનું ચુંબકત્વ 1000 ગણું વધારી શકાય છે, પણ બહુ ટકાવી શકાતું નથી. જ્યારે સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ બંધ કરીએ ત્યારે નરમ લોખંડનું ચુંબકત્વ લગભગ નાશ પામે, એટલે કે શૂન્ય થઈ જાય, કારણ કે તેની રિટેન્ટિવિટી કેવી હોય? ખૂબ જ ઓછી હોય. રાઈટ? ટ્રાન્સફોર્મરના ગર્ભમાં અને ટેલિફોનના ડાયાફ્રામમાં રહેલા દ્રવ્યોમાંથી લાંબા સમય સુધી એસી પ્રવાહ પસાર કરવામાં આવે છે. એ ઘુમરી પ્રકારના પ્રવાહો હોય કે જે ચેપ્ટર 6 માં આપણે ભણશું. યાદ રાખો કે આવા દ્રવ્યોની હિસ્ટેરિસિસ સાયકલ સાંકડી હોય છે કે જેથી ઊર્જાનો વ્યય તથા તાપમાનનો વધારો ઓછો થાય, અને આવા દ્રવ્યોની અવરોધકતા પણ વધુ હોવી જોઈએ, જેથી ઘુમરી પ્રવાહ પ્રકરણ 6 માં આવશે ને લીધે વ્યય કેવો થાય? ઓછો થાય. ઊર્જાનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં લેવાય. ઇલેક્ટ્રિક બેલમાં, લાઉડસ્પીકરમાં, ટેલિફોનમાં તો વપરાય, પણ મોટા ઇલેક્ટ્રોમેગ્નેટ્સ છે મોટા, એનો ઉપયોગ ક્યાં થાય? તો કે ક્રેનમાં, મોટા યંત્રો અને મોટા જથ્થામાં લોખંડ અને સ્ટીલ ઉચકવા માટે તેનો ઉપયોગ દરિયાકાંઠે બહારથી માલ આવતો હોય, બરાબર, તો એને ઉપાડવા માટે થાય, કારણ કે એમાં તો કેટલા બધા માણસો જોઈએ, આખું કન્ટેનર હોય મોટું બધું. ઓલરાઈટ, તો હવે તમે આ પ્રશ્ન લખી લ્યો બાળકો, બરાબર? ચેપ્ટર તમારું અહીંયા પૂરું થાય છે. દાખલો એકાદો જોઈ લઉં છું કયો બાકી છે, એ દાખલો આપણે ગણી નાખીએ. યસ બાળકો, આપણો સ્વાધ્યાયનો લાસ્ટ દાખલો અત્યારે બાકી છે 5.25, સોરી 5.15, બરાબર? તો 5.15 માં રકમ આપેલી છે 5.25 ગુણ્યા 10⁻²² જૂલ પ્રતિ ટેસ્લા મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રૂપે રહે તે રીતે રાખવામાં આવેલો છે. તો ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર અને તેની અક્ષ પર કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવતું હશે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.42 ગોસ છે. અહીં ગણતરીમાં આવતા અંતરોની સરખામણીમાં ચુંબકની લંબાઈને બહુ ધ્યાનમાં રાખવી નહીં, એટલે કે અવગણી નાખો. મેં આકૃતિ અત્યારે દોરેલી છે, તમારું ધ્યાન રકમમાં પણ રાખજો. હું રકમ સાથે સાથે બોલતો જાઉં છું. એકદમ ઈઝી છે, પણ સ્ટ્રક્ચર છે એ મગજમાં બેસવું જોઈએ કે આ ઊભી રેખા જે દેખાય છે આ એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, પણ તમે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગજિયો ચુંબક રાખેલો છે, અને આ ગજિયા ચુંબકમાંથી નીકળતી ક્ષેત્ર રેખાને કારણે
P બિંદુએ આપણે પેલા વેલા આ વિષુવવૃત્તીય છે એટલે કે ઇક્વાટોરિયલ વિષુવવૃત્તીય ચુંબકીય ક્ષેત્ર છે એ આ દિશામાં છે, એનું પરિણામી ક્ષેત્ર બી આ દિશામાં છે અને આ પૃથ્વીનું છે. એ બે વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રીનો છે? 45 ડિગ્રી. આ 45 ડિગ્રીનો ખૂણો છે. રાઈટ? ક્લિયર? આ અંતર r છે કે જે આપણે શું કરવાનું છે? શોધવાનું છે. બરાબર? એટલે ધારો કે આકૃતિ મુજબ ચુંબકના કેન્દ્રથી P નું અંતર r છે અને P આગળ B અને B0 વચ્ચે નો ખૂણો 45 ડિગ્રી છે, જ્યાં B એ પરિણામી ક્ષેત્ર તથા B0 એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે. રેડી? હવે આકૃતિ પરથી જુઓ tan 45 બરાબર આ tan 45 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે સામેની બાજુ છે એ B ઇક્વેટોરિયલ ને સમતુલ્ય છે એટલે અહીંયા BEQ હું ખાલી લખીશ. બરાબર? એટલે BEQ ના છેદમાં B0. ઘણા લોકો આને ઇક્વિવેલન્ટ ગણી નાખે છે પણ આ વિષુવવૃત્તીય છે એમાં પણ EQ આવે છે એટલે આપણે અહીંયા EQ લખેલ છે. ઓકે? તેથી BEQ બરાબર B0 કારણ કે tan 45 ની કિંમત 1 છે. ઓકે? અને હવે નાના ગજિયા ચુંબક ના લંબ દ્વિભાજક પર ચુંબકીય ક્ષેત્ર BEQ બરાબર μ0 upon 4 pi into m upon r ઘન. ઓકે? હવે આપણે μ0 upon 4 pi ની કિંમત તમને બધાને ખબર છે એટલે કે BEQ બરાબર 10⁻⁻7 into m upon r ઘન અને તેથી r ઘન બરાબર ભાઈ આ ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે B0 બરાબર BEQ છે, બે વસ્તુ સરખી જ છે. બરાબર? એટલે આયા m ની કિંમત એ આપણે લખી નાખશું 5.25 ગુણ્યા 10 ની ઓછા 2 ઘાત ગુણાકારમાં 10 ની ઓછા 7 ઘાત ના છેદમાં BEQ એટલે કે 0.42 પણ જૂલ પ્રતિ ટેસ્લા MKS માં છે, આ CGS માં છે એટલે આપણે એનું MKS માં રૂપાંતરણ કરવું પડે. બરાબર? રેડી? હવે આનો નાનો બેનો જ ભાગાકાર તમારે કરવાનો છે. બરાબર? 5.25 ભાગ્યા 0.42 equal to
12.5 into 10 raised to ઓછા 7 ઓછા 2 ઓછા 9 વત્તા 4 ઓછા 5 બરાબર 125 into 10 raised to -6. તેથી r બરાબર બેયનું ઘનમૂળ નીકળે એમ છે 5 5 25 5 125 એટલે 5 અને આનું 10 raised to -2 આટલા આવશે એ મીટર. સેન્ટીમીટરમાં ગણો તો કેટલા સેન્ટીમીટર થાય? 5 સેન્ટીમીટર. આ અંતર આપણે શોધવાનું હતું એ આપણે શોધી લીધું. હવે એવી જ રીતે બીજામાં તમને શું માંગેલું છે? સેકન્ડમાં તમને માંગેલું છે કે અક્ષ પરનું આ શોધવાનું છે. બરાબર? તો આપણે કેવું પડશે કે ભાઈ આકૃતિમાં ચુંબકના કેન્દ્રથી r' અંતરે અક્ષ પરના P બિંદુએ B0 અને B વચ્ચેનો ખૂણો 45 ડિગ્રી છે. તેથી tan 45 બરાબર શું થશે? સામેની બાજુ એટલે આને સમતુલ્ય એને B એક્સિયલ કહેવાય એટલે BA છેદમાં B0. તેથી BA બરાબર B0 કારણ કે tan 45 છે એની કિંમત કેટલી છે ભાઈ? 1. બરાબર? અને હવે નાના ગજિયા ચુંબક માટે તેની અક્ષ પર નું ચુંબકીય ક્ષેત્ર BA બરાબર μ0/4π into m/r' ઘન. શું કામે? કારણ કે અક્ષ ઉપર બગડો ન આવે, અહીંયા બગડો આવે. રાઈટ? બીજો કોઈ કરતા કોઈ આમાં ફેરફાર નથી. એટલે તમે અત્યારે જે અહીંયા મેળવો છો એમાં ને આમાં ખાલી ફરક એટલો જ છે કે અહીંયા r' ઘન આપણે કરી નાખ્યું છે અંતર. એનાથી વિશેષ કોઈ બીજો ફેરફાર આપણે કર્યો નથી. ઓકે? તો હવે આપણે આની કિંમત મૂકી દઈએ. તેથી BA બરાબર 10 raised to -7 into m/r' ઘન. તેથી r' ઘન બરાબર 10 raised to -7 into ડાયપોલ મોમેન્ટ 5.25 into 10 raised to -2 છેદમાં 0.42 into 10 raised to -4 બરાબર. ભાઈ વાત તમારા માટે બગડો. યસ, આપણી ભૂલ છે ભાઈ. અહીંયા આપણે લંબ દ્વિભાજક ઉપર નહોતો લીધો, અહીંયા લેવાનો છે. મેં ના પાડી ને, પણ અહીંયા લેવાનો છે ભાઈ. અહીંયા બગડો આપણે લેવાનો છે. એટલે અહીંયા એમ નથી પણ 2m થશે. ઓકે? હવે આપણે હિસાબ કરીએ તો શું થાય? 5.25 ગુણ્યા 2 ભાગ્યા 0.42 equal to 25. equal to શું આવ્યું? 25. બરાબર? અને ગુણાકારમાં 10 ની ઉપર -7 -2 -9 એટલે -5 બરાબર. આપણે એક 0 વધારી દઈએ એટલે આપણું કામ પૂરું થઈ જાય. કોઈ દી ઘનમૂળ ડાયરેક્ટ શોધવું નહીં.
બરાબર. હવે આપણે 250 નું ઘનમૂળ શોધવાનું છે અને ગુણાકારમાં 10 ની ઉપર ઓછા 2 ઘાત. ભાઈ આનું ઘનમૂળ છે તમારી મેળે તમે શોધી લેજો. ઓકે, મને ખબર છે એટલે હું કહી દઉં 6.29 into 10⁻² મીટર. આ તમારા માટે r ડેશ આવ્યો અથવા r ડેશ બરાબર 6.29 સેન્ટીમીટર, અને સેન્ટીમીટર પણ કહેવામાં આવે. ઓકે, તો અક્ષ માટે શું આવશે ભાઈ? સોરી, વિષુવરેખા માટે m અને અક્ષ માટે 2m. ઓકે, તો હવે તમારું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે બાળકો. બરાબર. આપણે આના પછી ચેપ્ટર નંબર 6 લેવાનું છે. વચ્ચે વચ્ચે જ્યાં પણ ગેપ પડતો જશે ત્યાં બોર્ડમાં પૂછાયેલા જે દાખલાઓ છે એ પણ નીટની એક્ઝામના થોડા તમને કરાવતો જઈશ. ઓકે, અથવા એક દિવસ આપણે એવું લેક્ચર જ ગોઠવી દેશું વધારે. ઓલરાઈટ, ચાલો લખી લ્યો. જય શ્રી કૃષ્ણ.